હેલો મિત્રો, હું તમારી ફ્રેન્ડ વૈશાલી રાઠોડ। જો જેમ કે તમને બધાને ખબર છે કે હવે નવરાત્રિ શરૂ થવાની છે, ચૈત્રી નોરતા 19 તારીખથી। તો હું આવી ગઈ છું નવરાત્રિ માટેની ખરીદી કરવા માટે। બતાવું તમને, આ દુકાન છે અને આ દુકાનના માલિક છે જે આપણને મેં જે ધૂપ ખરીદવા જઈ રહી છું એનો ડેમો કરીને બતાવી રહ્યા છે। તમારું નામ શું? પ્રકાશભાઈ એમનું નામ છે। અને જો મિત્રો, આપણે આ ધૂપ લીધું છે જેની સુગંધી એકદમ સરસ છે અને સારું લાગી રહ્યું છે। આ આપી દો। અને જુઓ, એમની દુકાનમાં કેટલો બધો ધૂપ મતલબ પૂજા વગેરેનો સામાન છે। મેં ઘણું બધું પરચેસ કર્યું છે। જુઓ, જેમ કે આ બધું હજુ તો ઘણી ખરીદી કરવાની બાકી છે આપણે નવરાત્રિ નિમિત્તેની। ચલો, એક આ ધૂપ થઈ ગયું ને આપણે, એ તો રાખી જ દો। આ ધૂપ કેટલા વાળું છે? થોડો થોડો નાખવાનો હે ને, સળગાઈએ એટલે 90 રૂપિયા। ઓકે। અને હવે શું રહ્યું? કઈ ભૂલતી હોય તો તમે યાદ કરાવો। ના, ચુંદડી ને એવું નહીં મારા, નહીં આસન ને એવું છે। શું કહેવાય બીજું? ના ના, એ બધું છે, એ હું દર વર્ષે કંઈ નવું નથી લેતી। એ બધું જ છે। હા, એ બધું એનું જે આખી કુબેર પોટલી ના કે એ બનાવીને હું મારા મંદિરમાં જ રાખું છું। હા, એ બધું છે આપણી પાસે, પિત્તળનું છે બધું છે। અલગ અલગ પ્રકારના અલગ અલગ ધૂપ, અલગ અલગ કપૂર, અલગ અલગ અગરબત્તી, અલગ અલગ તલનો તેલ છે, સરસ્યો તેલ છે, પછી ચમેલી તેલ છે, દરેક જાતની વાટો છે, હનુમાનજીની ગદા છે, નાની મોટી છોકનારા રામકડા છે, ઘણી બધી આઈટમો છે। અલગ અલગ જાતના ધૂપિયા છે, ઘણી બધી છે। અલગ અલગ મોતીઓના હાર છે, 20 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી સેલ ખોલેલો છે। સરસ, કમ્પ્લીટ। જો સાંભળી રહ્યા છો, જાતની તસવીરો છે, દરેક જાતના ભગવાન, દરેક જાતના સ્ટીકર, દરેક જાતના શુભ લાભ, દરેક જાતના દિવાળીની આઈટમ બી મળશે। નાના મોટા મોટા પોસ્ટર, છોકરાઓના ઢીંગલાઓના પોસ્ટર બધું મળશે। હવન કુંડ મળશે, હવન સામગ્રી બી મળશે। કાશી ધૂપ, ચંદન ધૂપ, લોબાન, ગુગળ, દરેક જાતના અલગ અલગ પ્રકારના અલગ અલગ ધૂપ મળશે। જો આ ભાઈ પ્રકાશભાઈ છે, આ એમની દુકાન છે। સાંજના ધૂપ મળશે, ખાલી બાટકી બી મળશે, ખાલી કપ બી મળશે, ભરેલા કપ બી મળશે। ડબ્બામાં અંદર 30 નગ આવે, 24 નગ આવે, હોલસેલનો ભાવ, વ્યાજબી ભાવ। પછી ઘઉંના સાણા મળશે, બોક્સવાળા બી મળશે, લૂઝ બી મળશે। બધી અલગ અલગ ભાવની, અલગ અલગ પ્રકારની, અલગ અલગ ભાવની મળશે દરેક જાતની। તમારા દુકાનનો એડ્રેસ બોલ દો હવે। મારા દુકાનનો એડ્રેસ છે જીએસટી ફાટક, નવસર્જન સ્કૂલ રોડ, જીએસટી ફાટક, હર્ષિદ પાર્કના સામે, ધૂમ અગરબત્તી, વેચાવાળા પ્રકાશભાઈ। ઓકે, તો હમણાં તમે જેમને સાંભળ્યા હતા પ્રકાશભાઈ, હવે પ્રકાશભાઈ આપણું બનાવી રહ્યા છે બિલ બની જાય એટલે આપણે ઘર ભેગા થઈ જઈશું મિત્રો। પ્રકાશભાઈ એમના તરફથી મને આ રીતના શંકર ભગવાનનો, આજે સોમવાર છે અને મારો 100 રૂપિયાની વસ્તુ લે એના માટે શંકર ભગવાન અન્નપૂર્ણા માતાનો એક સ્ટીકર ફરી એમ પણ મારે સોમવાર છે તો એમના તરફથી મને આ ભગવાન શંકરજીનો મળ્યો છે તો હું ઘણી આનંદિત છું। થેન્ક યુ। જે ભાઈ કોઈ 500ની સુધીની ખરીદી કરશે એને આ મળશે, બરાબર? ચલો, તો એની સાથે આપણે મિત્રો બ્લોગ એન્ડ કરીએ। પ્રકાશભાઈ આપણું બિલ બનાવી રહ્યા છે। ચલો, તો પછી આવા નાનકડા બ્લોગમાં ફરી એકવાર તમને મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। બાય મિત્રો।